ઓકે મિત્રો, આપણો નેક્સ્ટ ટોપિક છે મોબિલિટી. તો આ મોબિલિટી છે એ મોબિલિટી એક્ચ્યુઅલમાં શું છે એ વસ્તુ પહેલા આપણે સમજીએ. તો આની પહેલા આપણે આ ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહ પરથી વિદ્યુત પ્રવાહ ઘનતા પછી આપણે ડ્રિફ્ટ વેગ ભણી ગયા. તો આ જે વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ પણ આપણે મેળવ્યો હતો. તો અહીંયા જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે કે વાહકમાં જે વિદ્યુત પ્રવાહ વહન પામે છે એ વિદ્યુત પ્રવાહ શેના ઉપર આધાર રાખે છે? તો એ વિદ્યુત પ્રવાહ જે વાહકમાં રહેલા વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારોની ગતિ ઉપર, મતલબ કે એની વહન થવા ઉપર આધાર રાખે છે. મતલબ કે જો વિદ્યુત ભારો ગતિ કરશે તો અને તો જ એમાંથી એ વાહકમાંથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થઈ શકે છે. તો આ જે વિદ્યુત વાહકો છે એ વિદ્યુત વાહકોમાં જે વિદ્યુત ભારો ગતિ કરે છે એ વસ્તુને આપણે શેના દ્વારા દર્શાવીએ છીએ, શેના દ્વારા વ્યાખ્યાયિત કરી શકીએ? તો એને આપણે મોબિલિટી કહીએ છીએ. તો અહીંયા આપણે મોબિલિટીને થોડું વધુ સમજીએ તો સપોઝ આપણે ધારીએ કે ધાતુ જેવા વાહકો છે, તો ધાતુ જેવા વાહકોમાં કોના કારણે વિદ્યુત પ્રવાહ વહન પામે છે? તો ઇલેક્ટ્રોનની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ વહન પામે છે. એના પછી આપણે વાત કરીએ તો વિદ્યુત વિભાજ્ય, મતલબ કે ઇલેક્ટ્રોલાઇટ, આપણે જે બેટરીમાં જે કેમિકલ વાપરીએ છીએ એ ઇલેક્ટ્રોલાઇટ કે વિદ્યુત વિભાજ્ય છે એ વિદ્યુત વિભાજ્યમાં કોના કારણે વિદ્યુત પ્રવાહ વહન પામે છે? તો એ વિદ્યુત વિભાજ્યમાં ધન અને ઋણ આયનો ના કારણે વિદ્યુત પ્રવાહ વહન પામે છે. એના પર થોડું આગળ આપણે જોઈએ તો સેમિકન્ડક્ટરની વાત કરીએ કે સેમિકન્ડક્ટર તમે આપણા છેલ્લું ચેપ્ટર જે છે સેમિકન્ડક્ટર, જે તમે ડિટેલમાં ત્યાં ભણશો. તો સેમિકન્ડક્ટરની આપણે વાત કરીએ તો સેમિકન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન અને હોલના કારણે થાય છે. આ ઇલેક્ટ્રોન અને હોલ શું છે એ વસ્તુ તમે ડિટેલમાં સેમિકન્ડક્ટરમાં ભણશો. જે બંને કેવા છે? વિદ્યુતભાર વાહકો છે કે સેમિકન્ડક્ટરમાં એ બંનેના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો અહીંયા આપણે જોયું તો ધાતુ, વિદ્યુત વિભાજ્ય, સેમિકન્ડક્ટરમાં જુદા જુદા વિદ્યુતભાર વાહકો છે. એ વિદ્યુતભાર વાહકોના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. હવે આપણે અહીંયા મોબિલિટીની વાત કરીએ તો મોબિલિટી આપણે શું છે? મોબિલિટીને આપણે મેળવવી હોય તો આપણે મોબિલિટી કઈ રીતે મેળવી શકીએ એ વસ્તુ આપણે અહીંયા જોઈએ. તો મોબિલિટી મેળવવા માટે આપણે પ્રવાહ ઘનતા આપણને ખ્યાલ છે. તો પ્રવાહ ઘનતાના સૂત્ર પરથી આપણે મોબિલિટી મેળવી શકીએ છીએ. તો પ્રવાહ ઘનતાના સૂત્રો યાદ કરો. તો પ્રવાહ ઘનતાનું એક સૂત્ર આપણને J બરાબર NVDE મળ્યું હતું. એક સૂત્ર આપણને J બરાબર શું મળ્યું હતું? NVDE. બીજું આપણને સમીકરણ J બરાબર સિગ્મા ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર E પણ આપણે મેળવ્યું હતું. તો અહીંયા આપણને પ્રવાહ ઘનતાના
બે સમીકરણ આપેલા છે. એક છે NVDE અને બીજું આપણે સમીકરણ મેળવ્યું હતું સિગ્મા. સિગ્મા તમને યાદ હોય તો સિગ્મા શું છે? વાહકની વાહકતા છે અને E વિદ્યુત ક્ષેત્ર છે. હવે બંને સમીકરણ 1 અને સમીકરણ 2 શું દર્શાવે છે? બંને પ્રવાહ ઘનતા, વાહકની પ્રવાહ ઘનતા દર્શાવતા હોવાથી બંનેને આપણે સરખાઈએ તો બંનેને સરખાવતા NVDE equals to sigma into E આપણે લખી શકીએ. NVDE equals to sigma into E. જેના પરથી અહીંયા આપણે VD/E ગુણોત્તર લઈએ તો VD/E ગુણોત્તર આપણને શું મળશે? સિગ્મા upon n into E. સિગ્મા upon n into E. જ્યાં આપણે VD/E મતલબ કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુતભાર વાહકનો ડ્રિફ્ટ વેગ, આ રાશિને આપણે તેના દ્વારા દર્શાવી શકીએ? વિદ્યુતભાર વાહકની મોબિલિટી કહે છે. VD/E ને એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુતભાર વાહકનો ડ્રિફ્ટ વેગ, જેને આપણે મોબિલિટી કહીએ છીએ. તો મોબિલિટીને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો VD/E ને આપણે મોબિલિટી કહેવામાં આવે છે. તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુતભાર વાહકના ડ્રિફ્ટ વેગ જે આપણને મળે છે એ ડ્રિફ્ટ વેગને આપણે મોબિલિટી વડે દર્શાવીએ છીએ. તો જ્યાં VD/E ને આપણે મોબિલિટી mu દ્વારા દર્શાવવામાં આવે છે અને બીજું આપણને અહીંયા જે સિગ્મા છે, વાહકતા છે, એ વાહકતાનો સંબંધ પણ આપણને ખ્યાલ છે. તો અહીંયા આપણે મોબિલિટી પરથી mu equals to sigma upon n into E લખી શકીએ. તો મોબિલિટી mu પરથી આપણે વાહકતાને વ્યાખ્યાયિત કરી તો mu into ne દ્વારા તેને લખી શકાય. mu અહીંયા વાહકની મોબિલિટી દર્શાવે છે, n અહીંયા આપણને એકમ કદ દીઠ વિદ્યુતભાર વાહકોની સંખ્યા દર્શાવે છે, વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા આપણે કહીએ છીએ અને E આપણે વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે અહીંયા લઈએ છીએ. તો અહીંયા આપણને આ જે સંબંધ મળે છે વાહકતા અને મોબિલિટી વચ્ચેનો, તેને આપણે ધ્યાનમાં રાખવાનો છે. અહીંયા મિત્રો આપણે વાત કરી તો અહીંયા આપણે વાહકની વાત કરીએ તો સિગ્મા બરાબર mu into ne આપણને મળે. કેમ? કારણ કે વાહકમાં ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. પરંતુ જો આપણે અહીંયા વાત કરીએ સેમિકન્ડક્ટરની તો સેમિકન્ડક્ટરમાં જે પ્રમાણે આપણે વાત કરી, સેમિકન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહનું વહન કોના દ્વારા? ઇલેક્ટ્રોન પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થાય છે. હવે જો સેમિકન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થતું હોય, મતલબ કે તેની વાહકતા છે એ વાહકતા આપણને ઇલેક્ટ્રોનની વાહકતા પણ મળશે અને હોલની વાહકતા પણ મળશે. મતલબ સેમિકન્ડક્ટરની કુલ વાહકતા સિગ્મા બરાબર સિગ્મા E
પ્લસ સિગ્મા h. સિગ્મા h આપણે જે દર્શાવ્યું છે એ સિગ્મા h શું દર્શાવે છે? તો સિગ્મા h આપણને હોલ દ્વારા મળતી વાહકતા આપણને દર્શાવે છે. તો અહીંયા આપણે સિગ્મા બરાબર મ્યુ ઇન્ટુ n ઓફ e અને ઇલેક્ટ્રોન e દ્વારા દર્શાવીએ છીએ. n ઓફ e શું દર્શાવે છે? તો n ઓફ e અહીંયા આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા દર્શાવે છે. એ જ રીતે હોલ માટે આપણે વાહકતા લઈએ તો મ્યુ ઇન્ટુ n ઓફ h ઇન્ટુ h, જ્યાં આપણને n ઓફ h શું દર્શાવે છે? તો n ઓફ h આપણને કુલ હોલની સંખ્યા દર્શાવે છે અને h આપણે અહીંયા હોલના વિદ્યુતભાર તરીકે લઈએ છીએ જે ઇલેક્ટ્રોનના જેટલો જ હોય છે. તો અહીંયા આપણે સિગ્મા વાહકતા સિગ્મા બરાબર મ્યુ ઇન્ટુ ne ઇન્ટુ e પ્લસ nh ઇન્ટુ h દ્વારા દર્શાવીએ છીએ. તો જે આપણને શું મળે છે? તો સેમિકન્ડક્ટર જે અર્ધવાહકો દ્વારા પણ ઓળખવામાં આવે છે. તો એ સેમિકન્ડક્ટરમાં આપણને કુલ વાહકતા કેટલી મળશે? તો કુલ વાહકતા સિગ્મા બરાબર મ્યુ કૌંસમાં n ઓફ e ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ગુણ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર વત્તા n ઓફ h હોલની સંખ્યા ઘનતા ઇન્ટુ હોલનો વિદ્યુતભાર. તો એના દ્વારા આપણે સેમિકન્ડક્ટરની વાહકતા મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા મોબિલિટીનો કન્સેપ્ટ જોઈ શકો છો જે તમારે ધ્યાનમાં રાખવાનો છે.